આના મમ્મી પપ્પા નાનપણમાં જ મરી ગયા હતા, બરોબર. એને નાનાથી મોટો કર્યો, એના ઉપર ચોરીનો કેસ લાગ્યો, 24 લાખની ચોરી, ભાઈબંધને ખાતું એને આપી દીધું વિશ્વાસથી, તો 24 લાખની ચોરીના માથે નાખી હતી. મારા જોડે પૈસા નતા. પશ્ચિમ બંગાળની પોલીસ આવીને લઈ ગઈ હતી દિવાળી ઉપર. બધા લોકો એમ કહેતા કે તમારો છોકરો કદી નહીં આવે. માં મને છે ને તમે નવું જીવન આલ્યું, કારણ કે લોકો મને મેણાથી મારી નાખો. માં મોતથી નથી ડરતી, માં મેણાથી ડરતી હતી. માં પછી આ તો મારી ભક્ત હતી, મારી દીકરી હતી, એના આહુડા જોઈ, એનો પોકાર મેં હોભર્યો, એટલે તારી પર કૃપા કરીને લાવી, નહીં તો તું તો મને ઓળખતોય નતો. હું 1 મહિનાથી વિડીયો જોતી હતી, તો મારા ઘરે 21 વર્ષથી લાઇટ નથી, તો મેં માતાજીને પ્રાર્થના કરી મારી કુખાર મેળીને કે માં મારા ઘેર તું અજવાળું કર. ઘણી કોશિશો કરતા હતા અમે, અને મારા ઘરે થોમલા એવું નહીં નખાતું હતું. પછી જ્યારે મેં માને પ્રાર્થના કરી, અને તમે જે બોલ્યા તે પ્રમાણની માનતા પૂરી કરો. પૂરી કરીએ છીએ. આ તો લાવો, આ તો બંડલ હાથમાં ચાલી છે. બુખાર આવતા તા મેલડી આવતા તા ભાઈ, બુખાર આવતા તા મેલડી આવતા તા વાલા. પછી જણા જણા ગુગરા વાગતા તા.